ધારાસભ્ય જયેશ રાદડિયાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જાણે કે સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ચૂંટણીને લઈને માહોલ જામી ગયો છે અને પ્રચાર શરૂ થઈ ગયો છે, પણ એ પ્રચારમાં ભાજપના યુવા નેતા એવા જયેશ રાદડિયાને સ્ટાર પ્રચારકમાં રાખવામાં આવ્યા નથી. આવું કેમ થયું છે, વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પાછા ખેંચાઈ ગયા છે અને ચિત્ર જે છે એ ક્લિયર થઈ ગયું છે. 18% ઉમેદવારી પત્રો રદ થયા, 10% બેઠકો બિનહરીફ થઈ. 5084માંથી 1965 ઉમેદવારોને વિજય બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની ફોજ મેદાનમાં ઉતરી ગઈ છે. આ માટેની યાદી બંને રાજકીય પક્ષોએ જાહેર કરી છે. પ્રચાર માટે દરેક રાજકીય પક્ષોને 9 દિવસ મળી રહ્યા છે. આ દિવસો દરમિયાન સૌથી વધુ પ્રચાર કરીને જંગ જીતવાની કોશિશ થશે. રાજ્ય ચૂંટણી આયોગે માન્ય છે એ ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે અને હવે ભાજપ અને કોંગ્રેસે પોતાના પક્ષમાંથી 20 પ્રચારકોની યાદી પણ જાહેર કરી દીધી છે. ભાજપ માટે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે જાહેર સભાઓ કરશે, જ્યારે કોંગ્રેસમાંથી રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓ સભા ગજવશે. હવે વાત કરીએ જયેશ રાદડિયાની, તો જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા કે જેઓ ગયા વર્ષે ઇફકોની ચૂંટણી વખતે ભાજપના મેન્ડેટની સામે જઈને ચૂંટણી લડ્યા હતા અને ચૂંટણી જીતી પણ ગયા હતા, એ સમયે પણ આ મામલો જે છે એ વિવાદમાં રહ્યો હતો. જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના એક મોટા ગજાના સહકારી નેતા છે. સહકારી ક્ષેત્રમાં તેમની જબરદસ્ત પકડ છે, લોકલ લેવલે તેમનું વજન પડે છે. આમ છતાં ભાજપે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પ્રચાર થવાનો છે એમાંથી તેમની બાદબાકી કરી નાખી છે. પંચાયતો અને મહાપાલિકાની આગામી ચૂંટણીઓને લઈને ભાજપ અને કોંગ્રેસે સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે. ભાજપના લિસ્ટમાં ગુજરાત ભાજપના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું નામ છે, પણ ધારાસભ્ય જયેશ રાદડિયાનું નામ નથી. જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ સુરેશ સખરેલિયા અને અલ્પેશ વાંકના નામની બાદબાકીને લઈને પ્રશાંત કોરાટ પર ઠીકરું ફોડવામાં આવ્યું અને હવે પ્રશાંત કોરાટને જ સ્ટાર પ્રચારક બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે રાજકારણમાં જબરદસ્ત ચર્ચા થઈ રહી છે. પાર્ટી નેતાગીરીએ લીધેલા આ નિર્ણયને રાજકારણના જે જાણકાર લોકો છે એ જયેશ રાદડિયાના રાજકારણના આવનારા દિવસો કેવા હશે એ નજરથી જોઈ રહ્યા છે. હવે જયેશ રાદડિયાને ભાજપે આ રીતે સ્ટાર પ્રચારકની યાદીમાંથી બાકાત રાખ્યા છે. એના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરીને શેર કરવાનું પણ ભૂલતા નહીં. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.